સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ હાટકેશ કોમ્પ્લેક્સ ખાતે શ્રી વિસનગરા નાગર મહિલા મંડળ દ્વારા 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ અને સરસ્વતી સન્માનનું આયોજન કરવામાં આવ્યું। રમીલાબેન મહેતા આજે વિસનગરા નાગર મહિલા મંડળ તરફથી બાળકો માટે 15મી ઓગસ્ટના અનુસંધાનમાં દેશભક્તિ ગીતો અને સરસ્વતી સન્માનનો કાર્યક્રમ છે। આ સંસ્થા 1984માં વિસનગરા નાગર મહિલા મંડળની સ્થાપના કરી। મારી સાથે હંસાબેન છે, એ પૂર્વ પ્રમુખ છે, અત્યારે વર્તમાનમાં હેમાબેન ભટ્ટ પ્રમુખ તરીકે કાર્યવાહી બજાવે છે અને વર્ષમાં 3 થી 4 વાર આ રીતે અમે બાળકોને પ્રોત્સાહિત કરવાનો તેમજ એમની જે શક્તિ હોય એ શક્તિ બહાર આવે એવો પ્રયત્ન અમે વર્ષોથી કરતા આવ્યા છીએ। હેમા ભટ્ટ, વિસનગરા નાગર મહિલા મંડળમાં હું 87ની સાલથી જોડાઈ છું। ત્યારથી અમે અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ, દરેક પ્રસંગને અનુરૂપ અમે કરીએ છીએ। શ્રાવણ મહિનો હોય તો વાનગી કોમ્પિટિશન, પિકનિક રાખીએ છીએ, દિવાળી હોય તો પણ શિવ મહિમન રાખીએ શ્રાવણ મહિનામાં, એટલે દરેક કોમ્પિટિશન રાખીએ છીએ, દરેક પ્રસંગને અનુરૂપ ઉત્સવો ઉજવીએ છીએ અમે। એમાં દરેક જ્ઞાતિની દરેક બહેનો અમને ઉત્સાહભેર ભાગ લે છે અને અમને પ્રોત્સાહિત કરે છે। આમ ઉત્તરોત્તર અમારા મંડળની પ્રગતિ થયા કરે છે। આજે અમે બાળકોનું સરસ્વતી સન્માન અને દેશભક્તિ કોમ્પિટિશન રાખી છે, એમાં ઘણા બાળકોએ ભાગ લીધો છે ઉત્સાહભેર। અને શું તમે ફેસબુક યુઝર્સ છો? તો આશાપુરા ન્યૂઝ હવે તમારી ફેસબુકમાં પણ માત્ર સર્ચ કરો માં ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને। શું તમને અમારા અપડેટની પ્રત્યેક ક્ષણ જરૂર છે? તો જોડાઓ માં આશાપુરા ન્યૂઝ ગ્રુપમાં તમારી ફેસબુક પર અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને। નખત્રાણા તાલુકાના રામપર સરવા ખાતે 4 દિવસ અગાઉ અમુક શખ્સોએ ગામના લોકો જેઓ ગામમાં ગાય માટેના ચારા માટેનું ગોડાઉનનું કામ કરી રહ્યા છે તેમના પર હુમલો કર્યો હતો। તેના વિરોધમાં ગ્રામજનોએ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। નખત્રાણા તાલુકાના રામપર સરવા ગામે થોડા દિવસો પૂર્વે જે ઘટના ઘટી હતી તેની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે। વીએચપી દ્વારા આજે જુબેલી સર્કલથી રેલી કાઢી અને કલેક્ટર અને પશ્ચિમ કચ્છ પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી અને રામપર સરવાના હુમલા પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી અસામાજિક તત્વોને ઝડપી પાડવાની માંગણી કરવામાં આવી હતી। નખત્રાણા તાલુકાના આ ગામે વથાણમાં અસામાજિક તત્વો દ્વારા દબાણ ન કરે એ હેતુથી બાઉન્ડ્રી બનાવી અને ગાયોના ચારા માટેના ગોડાઉન બનાવવા સહિતના ગામોપયોગી કાર્યો અસામાજિક તત્વોને સહન ન થવા પામ્યા હોય તેમ દાતાઓ અને સમાજના આગેવાનો પર હિંસક હુમલા કરી અને ભય ફેલાવ્યો હતો। ત્યારે સરસ્વતીબેન પટેલ, દેવજી મંજી સુથાર અને રાજેશ પટેલે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને આ અસામાજિક તત્વોને ઝડપી પાડવાની રજૂઆત કરી હતી, પણ હજુ સુધી નખત્રાણા પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી કરાઈ નથી। ત્યારે તાત્કાલિક અસરથી કાર્યવાહીનો દોર આરંભાય તેવી માંગણી આ આવેદનપત્રમાં પ્રસ્તુત કરવામાં આવી હતી। શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માટે જૂનું અને જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ। જૈન ભોજન, ગુજરાતી ભોજન તેમજ કચ્છી ભાણું મળશે। સવારે ચા અને નાસ્તો, બપોરે તથા સાંજે ગુજરાતી તથા કચ્છી ભાણું મળશે, સાથે જૈન ભોજન પણ ઉપલબ્ધ। આપની એકવારની મુલાકાત કાયમની મુલાકાત બની રહેશે એ અમારો વિશ્વાસ છે। માંડવી મુન્દ્રા રોડ પર બિદડા ખાતે શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું નામ શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ। ભાવનાબેન એલ રાજગોર 9825963016। લક્ષ્મીદાસ વી રાજગોર 8758969716। શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ। ભુજ આરટીઓ ખાતેના નાગેશ્વર મહાદેવ મંદિરમાં મહાઆરતી અને 15મી ઓગસ્ટ નિમિત્તે દેશભક્તિ ગીતોનું આયોજન કરાયું, જેમાં રહેવાસીઓ ભાવભેર જોડાયા।
વિવિધ શિવ મંદિરોમાં મહાઆરતી, પૂજા અર્ચન અને હોમ હવન થઈ રહ્યા છે, ત્યારે ભુજના આરટીઓ રિલેકોન સાઇડમાં આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતીની સાથે 15મી ઓગસ્ટ નિમિત્તે દેશભક્તિના ગીતોની સંગીત સંધ્યા પણ યોજાઈ હતી, જેમાં સ્થાનિક રહેવાસીઓની સાથે સાથે આસપાસના વિસ્તારના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે દેશને અનુલક્ષીને મહાઆરતી રાખવામાં આવી છે. આ હેતુને એમ કે દેશને સંદેશ મળે, ધાર્મિક કામ થાય, આ એ બંને આવરી લીધા છે. દેશભક્તિના ગીતો રજૂ કરશે અને એવી જ રીતે મહાઆરતી ચાલુ રાખશે. આજના છોકરાઓને એ જ સંદેશો આપવાનો કે ભાવના કેળવે, સાચી ભાવના રાખે, સદભાવના રાખે અને દેશના માટે થોડું કાંઈક કરી બતાવે. સેલ 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 શિવમ જેન્ટ્સ, ચિલ્ડ્રન એન્ડ લેડીઝ વેર કપડાની તમામ રેન્જ એક જ છત નીચે. 2 પેન્ટ પર 1 શર્ટ ફ્રી, 300 રૂપિયાના 2 શર્ટ પર 1 શર્ટ ફ્રી. શર્ટની રેન્જ 200 થી 800 રૂપિયા સુધી. પેન્ટમાં વિશાળ રેન્જ, પેન્ટમાં રૂપિયા 250 થી 1100 સુધીની રેન્જ ઉપલબ્ધ. અવનવી કપડાની તમામ ડિઝાઇનો અને વેરાયટીઓ વ્યાજબી ભાવે મેળવવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે શિવમ લેડીઝ વેર, જેન્ટ્સ વેર એન્ડ ચિલ્ડ્રન વેર. હેવી લુક, મીડિયમ રેન્જ, લેટેસ્ટ વેરાયટીનો ખજાનો. દરરોજ નવી પેટર્ન મળશે એકદમ વ્યાજબી ભાવે. શિવમ કેટરર્સ, શંભુ મહારાજ રસોઈયા. કેટરર્સની દુનિયાના બેતાજ બાદશાહ. અનમ કોમ્પ્લેક્સની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825993907. અંજાર વરસામેડી નાકા પાસે પંચદેવ ધામ જીવદયા સમિતિ દ્વારા શ્રી પરશુરામ મહિમા નામની ઓડિયો સીડીનું વિમોચન કરાયું. આજના પ્રોગ્રામમાં કચ્છની પ્રજાએ મને આ સીડીના વિમોચન માટે બોલાવી મારું જે બહુમાન કર્યું છે એ બદલ હું કચ્છની પ્રજાનો ખૂબ ખૂબ આભારી છું. ગુજરાત સરકાર તરફે તો ઘણા બધા કેસોમાં સરકારના વકીલ તરીકેની યશસ્વી કામગીરી નિભાવી છે. બ્રાહ્મણ સમાજના ઉપપ્રમુખ તરીકે 4-5 સ્ટેટોની અંદર મારી કામગીરી રહી છે, ચાલુ છે. પણ આજે એવો ભવ્ય પ્રસંગ મેં ભલે નાના સ્વરૂપે જોયો હોય, પણ પરશુરામની ચેતના જે આમ સમાજે ઉપાડી છે અને એનો જે મર્મ એ સમજ્યા છે એ બદલ સાચે સાચ કચ્છની પ્રજા ધન્યવાદને આભારી છે. બ્રાહ્મણોમાં ફાંટા પડ્યા છે એની પાછળનું કારણ એટલું જ છે કે સંગઠનનો અભાવ. કોઈ પણ એક બેનર નીચે જો બ્રાહ્મણો અથવા યુવા બ્રાહ્મણો જો ભેગા થાય અને એમને પ્રવૃત્તિ સોંપવામાં આવે તો એકતા એમનો જે મૂળભૂત ભાવ છે એ પેદા થાય અને આવા પ્રસંગોથી જ જુદા જુદા બ્રહ્મ સમાજના લોકો મળે અને અવારનવાર મળતા રહે તો એકબીજાના સ્વભાવથી પરિચિત થાય અને સંગઠન બને તો આ સમાજને પણ એ ખૂબ આગળ લઈ જાય. ભગવાન અંજારમાં ભગવાન પરશુરામના સાનિધ્યમાં આવવાનું થયું છે. સમસ્ત બ્રહ્મ સમાજને અને યુવાનોને એક કરવા માટે પણ એ જરૂરી છે. પરશુરામ વેદશાસ્ત્રના જ્ઞાતા હતા અને શસ્ત્ર વિદ્યાના પણ જ્ઞાતા હતા. આજના સમયની અંદર જ્ઞાનની ઉપાસના પણ યુવાનોએ કરવી પડશે અને એની સાથે સાથે સામર્થ્ય પણ કેળવવું પડશે. યુવાનો સામર્થ્ય પણ કેળવે અને સાથે સાથે જ્ઞાનની ઉપાસના કરે, પરશુરામની પ્રેરણા એમને મળતી રહે એ અપેક્ષા સાથે આ સમગ્ર આયોજકોને હું ધન્યવાદ આપું છું. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરિયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ, ગાર્ડન સેટ,
ગાર્ડન ઝૂલા ટીવી કેબિનેટ, શૂ બોક્સ LCD યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. વાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919, 9712425501. ઈમેલ vanushalifurnituремall@gmail.com. ભુજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં અગાઉના ઝઘડાનું મનદુખ રાખી અને આહિર સમાજના અમુક શખ્સોએ ક્ષત્રિય યુવાન પર હુમલો કરી અને ઈજાઓ પહોંચાડી ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. સવારે 10:30 વાગ્યે મંજલ ગામના ધર્મરાજસિંહ જાડેજા ઉંમર વર્ષ 18 ST પાસ કઢાવવા ભુજ આવેલ અને પાસ કઢાવવા માટે લાઇનમાં ઊભો હતો ત્યારે વધુ પડતી ગીર્દી અને ધક્કા મૂકી થતા ઉશ્કેરાયેલા હસમુખ આહિર નામના શખ્સે ગાળો આપી અને લોખંડના પાઇપ વાળે મારામારી કરતા ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર માટે તેમને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાતા ઈજાગ્રસ્તની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SPમાં થયેલ બબાલના કારણે બસ સ્ટેશનમાં રહેલ પ્રવાસીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. મારું નામ હિરેન ભાવસર. અમે પાસ કઢાવતા હતા ને અમારે વચમાંથી પાસ ને એ લોકો વચમાં પડે ને દાદાગીરી ખોટી કાઢવા માંડ્યા. પછી અમને થોડીક હાથમાં પકડીને લઈ ગયા હતા ત્યાં કને બાજુમાં. ત્યાં કને પતોડ થઈ ગઈ હતી. પછી આજે વળી અમને મારવા માંડ્યા. બે દી પહેલાં આવ્યા હતા, પતોડ થઈ ગઈ હતી ને આજે વળી અમને મારવા આવ્યા હતા. ગ્રુપમાં હતા 10-15 જણા હતા. અત્યારે પાઇપ ને ધોક્કા અને છરીને લેવાને આવ્યા હતા. આ લોકો હતા અંજાર તાલુકાના ખાસ જાણીતીને એવા હતા. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए. फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. ગુજરાત સરકાર દ્વારા ભુજની પોલિટેકનિક કોલેજની 180 સીટો રદ કરવામાં આવી. તેના વિરોધમાં છાત્રોએ હડતાલ પાડી અને કોલેજને તાળા મારી અને પુતળા દહન કર્યું. ગુજરાત સરકારે સરહદી વિસ્તાર કચ્છની ડિપ્લોમા કોલેજ માટેની 180 જેટલી અનામત સીટોનો જનરલમાં સમાવેશ કરી દેતા આ નિર્ણયના વિરોધમાં આજે પોલિટેકનિક કોલેજના છાત્રોએ હડતાલ પાડી અને કોલેજને તાળા માર્યા હતા. ભુજ વિધાનસભા યુવા કોંગ્રેસના કાર્યકરો અને કોલેજના છાત્રોએ હડતાલ પાડી અને મુખ્યમંત્રી મોદીના પુતળાનું દહન કર્યું હતું. સાથોસાથ આ નિર્ણયને પાછો લેવા ઉપરાંત કોલેજમાં 144 જણાના સ્ટાફની સામે માત્ર 33 જણાનો સ્ટાફ હોતા સ્ટાફની ઘટ પણ પૂર્ણ કરવા છાત્રોએ પ્રિન્સિપાલ મારફતે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો તારીખ 31 ઓગસ્ટ સુધી 180 અનામત સીટ રદ કરવાના નિર્ણય પાછો નહીં લેવાય અને સ્ટાફની ઘટ દૂર નહીં કરાય તો તારીખ 1 સપ્ટેમ્બરથી જલદ આંદોલન કરવાની છાત્રોએ ચીમકી ઉચ્ચારી હતી. આ હડતાલમાં યુવા કોંગ્રેસના અશરફભાઈ સૈયદ, આદમ કુંભાર, કરણ ગોસ્વામી, નિલેશ સોની, વિકાસ આહિર, દામાભાઈ રબારી, દીપકભાઈ ડાંગર સહિતનાઓ જોડાયા હતા. અમારી રજૂઆત એ છે, એક તો વર્ષોથી ગવર્મેન્ટ પોલિટેકનિક ભુજને ગુજરાત સરકાર તરફથી અન્યાય થતો રહ્યો છે. આ અન્યાયના ભાગરૂપે કાલે ગુજરાત સરકારે એવી જાહેરાત કરી કે કચ્છને મળતી સરહદી વિસ્તારની 180 સીટો અમે રદ કરી છીએ. ત્યારે આ ગુજરાત સરકાર જ્યારે કચ્છમાં કાંઈ આપતી નથી તો અમારી રજૂઆત છે યુથ કોંગ્રેસની ભુજની કે તમે કાંઈ આપી ન શકતા હો તો અમારી પાસે છે એ લેવો શું કામ છો પાછું. આજે વિદ્યાર્થીઓ જે કચ્છમાં જે સરહદી બોર્ડર ઉપર જે સ્કૂલોમાં ભણતા હોય તેમને એડમિશન માટે જ્યારે વર્ષોથી 180 સીટોની જે વ્યવસ્થા કરવામાં આવી હતી એ તાત્કાલિક ધોરણે કાલે ગુજરાત સરકારે કોઈ પણ કારણદર્શક નોટિસ આપ્યા વગર એ રદ કરી છે. પ્લસ કે આ કોલેજમાં માત્ર 25% સ્ટાફ, 144 ની જગ્યાએ માત્ર 33 પ્રોફેસરોનો સ્ટાફ આપી આ વિદ્યાર્થીનો ભાવિ અંધકારમાં ધકેલી રહી છે. અમારી ભુજ વિધાનસભા યુવા કોંગ્રેસની એવી રજૂઆત છે કે આવતી 31 તારીખ સુધી કાં તમે 180 સીટો પાછી આપો ને જે સ્ટાફ જે માત્ર 25 થી 30% છે એ
પૂરો કરો, નહીતર 31 તારીખ પછી અમારું આંદોલન જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે હશે. અમારી એક ખાસ રજૂઆત કે આજે વિદ્યાર્થીઓ અત્યારે તમે જોઈ રહ્યા છો જેની હૃદય એમની વેદના ઠાલવી રહ્યા છે, આપને પણ કહી છે કે આ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને આ કોલેજ જે માત્ર એક હાથીના પુતળા સમાન એક ઊભી છે, જાજરમાન કોલેજ છે, પણ કોઈ પણ જાતનું અંદર શિક્ષણ દેવામાં આવતું નથી. સાધનોની ભરપૂર વ્યવસ્થા છે પણ કોઈ પ્રોફેસરો નથી. ક્લાર્કનું કામ કોઈ કરી શકતા ન હોવાથી વિદ્યાર્થીઓને અવારનવાર ધક્કા પડતા હોય છે. મારું નામ કોટિયાતર દાહા છે. અહીંયા આપણે હોસ્ટેલમાં જે એડમિશન છે એમાં બહુ અમારે લાચારી ભોગવવી પડે છે, કોકની અને કોકની. છતાં એડમિશન સીટો રદ થાય છે અને સૌથી વધારે મુશ્કેલી એ થાય છે કે કોલેજમાં જે પૂરતો સ્ટાફ છે તે સ્ટાફ પૂરો પાડવામાં આવતો નથી અને અમે એને લીધે અમારે પ્રેક્ટિકલ નથી કરાતા. અમે ટેકનિકલ લાઈનમાં છે છતાં અમે પ્રેક્ટિકલ વગર એન્જિનિયર બની જાઉં. नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै. ભુજની મધ્યમાં રહીને કચ્છ સહિત સમગ્ર ભારતમાં અધ્યાત્મની જ્યોત પ્રજ્વલિત રાખનાર ડોક્ટર હિતેશજી મહારાજ શ્રી મહાલક્ષ્મી ધામના અધ્યક્ષ સ્થાને બિરાજમાન છે. ભારતીય પરંપરાની ધરોહરને માત્ર સાચવીને રાખી નથી પરંતુ ભારતીય સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડી પણ છે. અધ્યાત્મ સાથે સાહિત્યકારોને પણ પ્રોત્સાહન મળે એ માટે ડોક્ટર શ્રી હિતેશજી મહારાજે મંચ પૂરું પાડ્યું છે. અન્ન ક્ષેત્ર સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિ મહાલક્ષ્મી ધામ ખાતે કાર્યરત છે. સંપર્ક ડોક્ટર શ્રી હિતેશજી મહારાજ, શ્રી મહાલક્ષ્મી ધામ, જાદવજી નગર, ભુજ, કચ્છ. મોબાઈલ 9426973006 9429170306. હવે મંગલમય બનશે આપના શુભ પ્રસંગો. હોટલ મંગલમના સથવારે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે હોટલ મંગલમ રજૂ કરે છે શાનદાર પેકેજ 51, જેમાં આપ મેળવશો સવારના 8 થી બપોરના 4 વાગ્યા સુધી લક્ઝરિયસ હોલ, 4-1 સેશન, હનીમૂન સ્વીટ ફ્રી, લગ્નની ચોરી, સ્ટેજ, નવદંપતિ માટેના સોફા, ચેર તથા ટેબલ પણ તદ્દન ફ્રી અને સાથે 200 વ્યક્તિઓનું ભોજન પણ અમારા તરફથી તદ્દન ફ્રી મેળવો. પધારો હોટલ મંગલમમાં અને મંગલમય બનાવો આપના પ્રસંગોને. આજે જ આપના શુભ પ્રસંગોની જવાબદારીમાંથી ચિંતા મુક્ત થવા સંપર્ક કરો હોટલ મંગલમ, મંગલમ 4 રસ્તા, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 9225593139 9225593149. હોટલ મંગલમ. રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા 15મી ઓગસ્ટની સમી સંધ્યાએ દેશભક્તિ ગીતોનું હમીરસર કાંઠે આયોજન કરાયું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય. અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી વારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજની અદાણી મેડિકલ કોલેજે જીકે જનરલ હોસ્પિટલના મુદ્દા અને અન્ય સમસ્યાઓ અંગે માહિતી આપવા માટે ભુજ ઇલાર્ક હોટેલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી. જે 99 વર્ષની લીઝ માટે સોંપવામાં આવી છે, 99 વર્ષ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જ રહેશે. અને પોર્ટની જે તમે વાત કરી એ બિઝનેસ હતું, આ એજ્યુકેશન છે અને એજ્યુકેશન એ બિઝનેસ નથી. એટલે આ પ્રોજેક્ટ એ હેલ્થ કેરનો, મેડિકલ એજ્યુકેશનનો પ્રોજેક્ટ છે અને એ સહકારી ધોરણે ચાલશે, એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ રહેશે. મને એ જણાવતા બહુ આનંદ થાય છે કે 2009ના ઓગસ્ટમાં શરૂ થયેલી આ કોલેજનો ખાસો વિકાસ થયો છે અને ચોથા બેચનું આજે ઇનોગ્રેશન થયું અને સ્ટુડન્ટ્સની ક્વોલિટી સુધરી રહી છે, એજ્યુકેશનની ક્વોલિટી સુધરી રહી છે અને વિદ્યાર્થીઓને કોલેજની અંદર વધારે ને વધારે આત્મવિશ્વાસ મળવા લાગ્યો છે. મને હવે નવા સારા ફેકલ્ટી મળવામાં પણ તકલીફો હવે ઓછી થાય છે કારણ કે આ કોલેજ એસ્ટાબ્લિશ છે. અમને મુશ્કેલીઓ એ નડી રહી છે કે અમારે 10% સીટો મેનેજમેન્ટ કોટાની કચ્છના વિદ્યાર્થીઓ માટે એનો ઉપયોગ થાય એવી અમારી ઈચ્છા છે. અમારી એ પ્રપોઝલને રાજ્ય સરકારે હજુ સુધી માન્ય રાખી નથી અને અત્યારના એ મેટર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. હું એમ આશા રાખું કે જો ચુકાદો ફેવરમાં આવે તો આ 15 સીટો ઉપર કચ્છના વિદ્યાર્થીઓને માટે લાભ થશે. નહીં આવે તો એ 15 સીટો અમે ગુજરાત સરકારને સરેન્ડર કરી દઈશું, એટલે મેરિટ ઉપર એડમિશન મળશે. બીજું કે હવે કોલેજનો ખાસો વિકાસ થયો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે, ફેકલ્ટી સ્ટ્રેન્થ વધી છે, એટલે હવે આવતા વર્ષે અમે ભુજ મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ શરૂ કરવા માગીએ છીએ અને એટલા માટે અમે મેડિકલ કાઉન્સિલને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ MDનો કોર્સ શરૂ કરવા માટેની એપ્લિકેશન કરવાના છીએ. અને 2014માં જ્યારે કોલેજને રેકગ્નિશન મળી જશે અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામને, ત્યારે અમારા પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામો પણ શરૂ થશે એવી મને આશા છે. બીજું કે અમે ખૂબ પ્રયાસો કરી રહ્યા છીએ કે જીકે જનરલ હોસ્પિટલ અમને જલ્દીથી જલ્દી સોંપાઈ જાય, એટલે જેથી કરીને હોસ્પિટલનો વિકાસ કરી અને હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દર્દીઓને મળતી સુવિધાઓમાં અમે ખાસો સુધાર લાવી શકીએ. શું કામ જીકે જનરલ હોસ્પિટલ હજી સુધી અદાણીને મળતી નથી? એના કારણો ખરેખર કોઈ રીતે સમજી શકાય એવા નથી. કારણ કે 2009માં ડિસાઇડ થઈ ગયું, ત્યાર પછી 3 વર્ષના ગાળા સુધીમાં હોસ્પિટલ સોંપાઈ નથી. એ ખૂબ નવાઈની વાત છે અને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આમાં અડચણ ક્યાં આવી રહી છે તે પણ ખ્યાલ નથી. અદાણી કેટલું ધારે છે એ મેં સરકારને લખેલા કાગળોની લેંગ્વેજ ઉપરથી ખબર પડે છે. બહુ જ સ્ટ્રોંગલી વર્ડેડ કાગળોમાં સ્પષ્ટતાથી કહેવામાં આવ્યું છે કે, અને હાઈકોર્ટના ઓર્ડર આવ્યા પછી તો મેં અસંખ્ય કાગળો લખ્યા છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે આ ડેડલાઇન પ્રમાણે હવે કામ કરો. ના, હોસ્પિટલની હાલતથી હું ખુશ નથી અને મને દુઃખ થાય છે કે જો આ હોસ્પિટલ અમને સોંપાઈ ગઈ હોત તો આ હોસ્પિટલની હાલતમાં ઘણો સુધાર થઈ શક્યો હોત. હવે એ પહેલી વાત તો એ કે આ રમત છે કે કોઈ જેન્યુઇન કન્સ્ટ્રેઇન છે કે શું ઇસ્યુ છે, એ જ્યાં સુધી સરકાર ફોડ ના પાડે ત્યાં સુધી અમને કેવી રીતે ખબર પડે? હવે શું જનરલ હોસ્પિટલ માટે આપ વિચારો છો? હું એમ વિચારું છું કે આ જનરલ હોસ્પિટલ એ નોટ ઓનલી સારી મેડિકલ સર્વિસીસ આપે, પરંતુ એમાં મેડિકલ રિસર્ચ થાય અને મેડિકલ ટુરિઝમ માટેનું આ એક સેન્ટર બને અને કચ્છ ગર્વ અનુભવી શકે એવી હોસ્પિટલ આપણે ઊભી કરવી છે. એ આપણું વિઝન છે. પણ મેં કહ્યું એ પ્રમાણે જ્યાં સુધી હોસ્પિટલ સોંપાય નહીં ત્યાં સુધી અમારા હાથ બંધાયેલા છે.
સેફ મેક્સ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર, દરિયાલાલ બેવરેજીસ, સેફ મેક્સ, માધાપર, ભુજ, કચ્છ. ઈમેલ daryalal_beverages@yahoo.com. સેફ મેક્સ, કોન્ટેક્ટ 02832242201. સેફ મેક્સ, દરિયાલાલ બેવરેજીસ. ગુજરાતમાં ગુટખા પર પ્રતિબંધ લગાયો છે ત્યારે કચ્છ જિલ્લા યુવા ભાજપ દ્વારા જિલ્લા ભાજપના અધ્યક્ષની ઉપસ્થિતિમાં ગુટખાના પુતળાનું દહન કરાયું. देश बचाओ, गुटखा भगाओ, देश बचाओ, गुटखा भगाओ, देश बचाओ, व्यसन मुक्त गुजरात, गुटखा मुक्त गुजरात, व्यसन मुक्त गुजरात, जिंदाबाद, जिंदाबाद, नरेंद्र मोदी जिंदाबाद, गुटखा भगाओ, देश बचाओ, गुटखा भगाओ, देश बचाओ, जिंदाबाद, जिंदाबाद, नरेंद्र मोदी जिंदाबाद, जिंदाबाद, नरेंद्र भाई जिंदाबाद, માનनीय નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ગુજરાતમાં ગુટખા ઉપર પ્રતિબંધ કર્યો, જેનાથી આવનારા યુવાધનને ખૂબ નવો રાહ આપ્યો છે. જે યુવાધન ગુટખાઓની પાછળ જઈ અને આવનારા મોતને સામે નોતરતો હતો, એ ગુટખા ઉપર પ્રતિબંધ કરી અને ગુજરાતના યુવાનોને નવી દિશા માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ આપી છે. આના કારણે જે કેન્સરને સામેથી નોતરતા હતા, એ કેટલાય માતાઓના સંતાન યુવા વર્ગમાં એ મોતને સામેથી ભેટતા હતા. આને કારણે કેન્સરને પણ બગાડવાનો મોકો મળ્યો છે. Selection 1. Our slogan is we give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પૂ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંચ, બેબી પેન્ટીસ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઇયરબડ, ફીડિંગ કપ, ફેસ નેપકિન, ફીડિંગ બોટલ, ગોળિયું, કાંગારૂ બેગ, લંગોટ, મ્યુઝિક ટોયસ, મેડિસિન સ્પૂન, નેપી ક્લોથ, નેપી પિન, નાઇટ સૂટ, નેલ ક્લિપર, નર્સિંગ પેડ, ઓરલ બ્રશ, પ્લાસ્ટિક નિકર, પ્લાસ્ટિક સીટ, પાવડર પફ બોક્સ, સીલ્ડ નિપલ, સ્લીપિંગ બેગ, સોફ્ટ ટોયસ, વૂલન બ્લેન્કેટ, વૂલન સૂટ. નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ, એટલે કે સિલેક્શન 1. સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર. થોબસેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832252261. કચ્છ જિલ્લામાં વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપે અનેક માનવ જિંદગીઓનો ભોગ લીધો હતો, જ્યારે લાખો માણસોને બેઘર બનાવી દીધા હતા. ભૂકંપમાં ધ્વંસ થયેલ મકાનોનો મલસો હટાવવા માટે રાજ્ય સરકારે વિવિધ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપતા અને સરકારી કર્મચારીઓને કાટમાળ હટાવવાની જવાબદારીઓ સોંપતા કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટરોએ એકબીજાની મિલાપીપણા હેઠળ કરોડોનું કાટમાળ કૌભાંડ આચર્યાનું સપાટી પર આવતા કચ્છના તાલુકા વાઇઝ કાટમાળ કૌભાંડો અંગે ભુજ એન્ટી કરપ્શન બ્યુરોમાં સરકારી બાબુઓ સામે ફોજદારી નોંધાઈ હતી, જેમાં ભચાઉ તાલુકાના કાટમાળના કૌભાંડની તપાસ રાજકોટ એસીબીપીઆઈ કરતા હોય તેમણે આજે ભચાઉ કાટમાળ કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષકોની ધરપકડ કરી હતી. 2001માં કચ્છ જિલ્લામાં જે ભૂકંપ થયેલ તેમાં કચ્છ જિલ્લાના 6 તાલુકાઓમાં કાટમાળ ઉપાડવા અંગેનું એક કાટમાળ કૌભાંડ અંગેનું એન્ટી કરપ્શન બ્યુરોમાં અલગ અલગ 6 ગુનાઓ 6 તાલુકાના દાખલ થયેલ, જેમાંથી ભુજ તાલુકાના ગુનાઓમાં કુલ 203 તોમતદાર હોય, જેમાંથી આજરોજ 19 તોમતદારોને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે. આ ગુનામાં હજી તોમતદારો અટક કરવાના બાકી છે, જેમના પુરાવા લઈ અને અટક કરીને કાર્યવાહી ચાલુ રહેશે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. માં આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર.